हेलो फ्रेंड्स केम छो आई होप के तमे एकदम मजामां हशो। बधाने जय माताजी, जय श्री कृष्ण। અને આજે આપણે બનાવવાના છે ગાજરનો હલવો બનાવવાનો છે। અડધા કિલો જેટલા ગાજર ખમણી લીધા સરસ મજાના ને હવે બનાવવાનું ચાલુ કરીએ। રસોઈમાં બનાવ્યું છે મગની દાળ। ગાજરનો હલવો બની જાય પછી આપણે બનાવવાની છે સુખડી ઘઉંના લોટની ને પછી બનાવવાનું છે ઘી। એ ઘીના માટે આપણે ક્રીમમાંથી ઘી પણ બનાવવાનું છે। 2 બુસલા ઘી એટલે મંગાવી લીધું જોઈ શકો છો। પછી આપણે બનાવવાનું છે માખણ કાઢવાનું છે પહેલાં ક્રીમમાંથી ને પછી બનાવવાનું છે ઘી। તો ચાલો આપણે પહેલાં બનાવી નાખીએ ગાજરનો હલવો। તો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો, હાઈ ફાઈ કરી દીજો વિડીયોને ચેનલને। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। આપણે ગેસ ચાલુ કરી દીધો। આપણે એડ કરવાનું છે 2 ચમચી ઘી। બહુ એડ કરવાનું, થોડું એડ કરવાનું છે। 2 ચમચીને થોડું ઓછું ઘી પછી વધી જાય ગાજરનો। दूध दूध नाखीने मिक्स कर लेवानुं। एक बार जो हलवा ने दूध में पाकी सीजी दूध पानी दूध वगरी जाए पछी आपणे खांड एड करवानुं छे। जोईए खांड एड करके मावामां बनावीए। चलो अपने पेंडा लाव्या 2 पेंडा राखी दिए पहला पछी मावा बनावવાનું છે આપણે। જો ગરો ઓછો લાગી તો પછી નાખ્યું આપણે થોડી ખાંડ નાખ્યું પછી મીઠું મોરું લાગ્યું તો નાખી દેવાનું છે દહીં, કાજુ બદામ, અહીં આપણે સાકરની જરૂર નથી, ખાંડની માવામાં જ એકદમ મસ્ત ગાજરનો હલવો બની જાય। ચાલો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો, એક જરાક થઈ ગયો। ચાલો ગેસ બંધ કરીને ઠંડો થવા દઈએ। ચાલો આપણે લઈ લઈએ વાટકામાં। एक नंबर बनो से गाजरनो हलવો। घणा समय पछी बनाव्यो। आज गाजर हती ने मैं लाव बनावी नाखूं। हवे आपणे बनावशे सुखड़ी। पहला जमी लईए પછી સુખડી બનાવીએ। ચાલો ફ્રેન્ડ્સ હવે જમી લીધું છે। હવે આપણે ગોળપાપડી બનાવવાનું ચાલુ કરીએ। હલવો ખાઈ લીધો, એક નંબર બન્યો તો, મસ્ત બન્યો તો। થોડોક સેજી થોડોક સાયકો થોડોક ધાર્મિક આટો મોકલાવ્યો તો હજી અડધેથી પાછો એવો કેમ કે બસ જાતી નથી આગળ, ખબર નહીં શું થયું હોય આગળ। तो चलो हवे आपणे सुखड़ी बनावવાનું चालू करिए। घी गरम थई गयुं छे। हवे आपणे नाखी देवानो घऊंनो लोट। गैस धीमो कर देवानो, थोड़ो बहु नहीं धीमो करवानो, मीडियम टू हाई राखवानो। थोड़ो घी नाखવાનું પાછું 1 ચમચી જેટલું। થોડું ઘી નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું। એ કાઢી નહીં નાખવાનું, આવી રીતના મારી રીતે બનાવું। બતાવું તમને। આમાં છે ને કાજુ અને બદામ લઈ લીધા। આપણે એને બીજા સાઈડમાં ગેસ ઉપર શેકી લઈએ। बदामी कलर थई ने गोल्डन ब्राउन ત્યાં સુધી આપણે શેકવાનો છે। धीरे धीरे સખત હલાવતું રહેવાનું। ચાલો મસ્ત મજાનો લોટ આપણો શેકાઈ ગયો છે। હવે આપણે નાખવાનું છે
નાની 2 ચમચી ચણાનો લોટ, બહુ નહીં નાખવાનું, 2 થી 3 ચમચી. ગેસ હાવ ધીમો રાખવાનો. હવે નાખવાનું છે કાજુ બદામનો ભૂકો. મેં દળીને રાખી મેં મિક્સરમાં શેકીને નાખવાનો. એને મિક્સ કરી લેવાનું છે. લોટને 1 થી 2 મિનિટ શેકવાનું છે ચણાના અને ઘઉંના લોટ સાથે. ચાલો લોટ એકદમ શેકાઈ ગયો છે, આપણે બંધ કરી દેવાનું છે ગેસ. હવે આપણે નાખવાનું છે 1 ચમચી જેટલું દૂધ. બંધ કરીને એડ કરવાનું છે. મસ્ત આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે ઉતારી લેવાનું છે. મેં એક નાની રોટીમાં લઈ લીધું છે ગોળ, 1 જ ચમચી ઘી એડ કરવાનું છે. બહુ બધી નહીં, એક જરાક જ ઘી એડ કરવાનું છે. પણ મિક્સ કરીને ઘી ઘરે એકદમ મસ્ત માલ થઈ ગયો છે, પોચો થઈ ગયો જોઈ શકો છો. એકદમ મસ્ત ઉભરી જશે સરસ મજાનો. આપણે નાખી દેવાનું છે, લોટ સાથે મિક્સ કરી નાખવાનું છે. તો આપણે બંધ કરી દઈએ ગેસ. આપણે લોટને ફરીથી એકવાર અહીં લઈ લેવાનો, પછી એડ કરી દેવાનું છે ગોળ. પછી કરવાનું છે મિક્સ. થોડો એલચીનો પાવડર મને પેલા ભૂલાઈ ગયો. થોડો મીઠનો પાવડર મીઠ નાખ્યો ને તો 1 ચમચી થોડો. ગેસ બંધ કરી દીધો છે, ગેસ બંધ રાખવાનો. સરખી રીતે મિક્સ કરવાનું છે. મેં રાખી દીધી થાળી ઘી લગાવીને. આપણે એમાં એડ કરી દઈએ. એકદમ પરફેક્ટ માપ સાથે બનીશ ને ઘી થોડું કોઈ વધારે નથી કે ઓછું પણ એકદમ બરાબર. આપણે છે ને હવે સેટ કરી લેવાનું છે આવી રીતના ફરતો ફરતો. ચાલો મસ્ત સેટઅપ થઈ ગયું છે. આપણે થોડાક ખસખસ ઉપર નાખી દઈએ. ખસખસ નાખ્યું ને તો દેખાવામાં જરા સારું લાગે, મસ્ત લાગે. થોડાક એવા સફેદ તલ બધાને સેટ કરી લેવાનું છે આવી રીતના. થોડીક વાર ઠંડી થવા દઈએ. થોડી વાર ઠંડી થઈ જાય ને પછી આપણે કાપા કરવાના છે. સુખડી એકદમ ઠંડી થઈ ગઈ છે, તો ચાલો આપણે એને કટિંગ કરીએ. હવે પીસ કરીએ આપણે એને. મેં નાનું સાકું લીધું છે નાઈફ.
એકદમ મસ્ત બને છે અને જાતે જ બહાર આવે છે ઢેફી. તમને કાઢીને બતાવું, જોઈ શકો છો. એકદમ મસ્ત બની છે આપણી ગોળ પપડી. ટેસ્ટ કરીને બતાવું કેવી બની છે. ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. ક્રીમ પહેલાં આપણે લઈ લઈએ. પહેલાં મોટી ટોપડીમાં એક અલગ અલગ બનાવવાનું પડીએ, કેમ કે એકમાં બે નહીં આવે. આ છે ને 2-3 દી રહી ગયું ને એટલે ઠરી ગયું ફ્રીઝરમાં. નકર હા પાણી જેવું હતું, દૂધ જેવું આવે. 2 કલાક પહેલાં મેં બહાર કાઢી લીધું. ચાલો બધું નાખી દઈએ પહેલાં. ચાલો બધું ક્રીમ નાખી દીધું છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. આજે છે ને મેં કિચનમાં જ બનાવું છું, કેમ કે ના છે ને મારો ભાઈ હતો જ ને, આપણે આજે અહીંયા જ બનાવવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણું માખણ એકદમ બની ગયું છે, જોઈ શકો છો. હવે આપણે લઈ લઈએ, બધા કાઢી લઈએ થારમાં. ચાલો આપણે બધું માખણ લઈ લઈએ. આજે છે ને 5 થી 6 મિનિટમાં થઈ ગયું, કેમ કે આજ બહુ વાર લાગી નથી. કેમ બહાર રાખ્યું હતું ને 2 કલાક પહેલાં. ફ્રીજમાં રાખી દેવાનું, પછી બહાર રાખવાનું બનાવ્યા પહેલાં. થઈ જાય ને પછી સાટા બહુ ઉડે બધીમાં. સાસ કાઢી નાખવાની. ચાલો બધું આવી ગયું છે માખણ. આપણે બીજી બોટલ ઠલવી ને કે આ પહેલાં ફેંકી દઈએ બિલમાં સાસ. પછી એમાંથી કેટલું નીકળ્યું, 1 કિલા જેટલું નીકળ્યું. 1 કિલોમાં થોડુંક વધારે હશે કદાચ. 1 બોટલ છે. હવે એને પણ આપણે ઠલવી નાખીએ ફટાફટ તપેલામાં. ચાલો આ ક્રીમની પણ કઈ જ વાર લાગી ગઈ. ફટાફટ ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ. મેં બધું આડું કરી દીધું, કેમ કે બધી પાસે બગડે. છાટા બહુ ઉડે આમાં. ડિઝાઇન કેવી મસ્ત પડે, મસ્ત બને. ચાલો આપણને ઓલમોસ્ટ બનવા આવ્યું છે. એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે. આપણે આ સાસને યુઝ કરવાની છે થોડીક એવી. શેમાં યુઝ કરવાનું છે આગળ બતાવો તમે. સાસ નીકળે ને પછી બહુ જ છાંટા ઉડે બધીમાં. ચાલો આપણે હજી આને કાઢી નાખીને પછી પાછું 1 મિનિટ હલાવીએ, ચાલુ કરીએ પાછું. આપણે આને પણ લઈ લઈએ, કાઢી લઈએ થાળીમાં. કાઢીને તમને ટ્રાય કરું કેટલા કિલો નીકળે. 3 કિલો ઉપર નીકળ્યું છે. આપણે છે ને એને મસ્ત મજાનું ધોઈ નાખવાનું ઠંડા પાણીએ. એટલે ધોઈ નાખ્યું હોય ને તો એ વહેલું ઘી બગડે નહીં. ચલો ઠંડા પાણી છે ને આવી રીતના પાણી કરતું જવાનું. ધોઈને પાણી નિજરાઈ નાખવાનું. સાફ વોશ થઈ ગયો ને તે બગડે નહીં વહેલે. ચાલો આપણે તાવા માટે રાખી દીધું. હવે તવાઈ જાય પછી કેટલું ઘી નીકળે ને હું તમને બતાવવા. મેં ફાસ્ટ ગેસ ઉપર કરી દીધો ચાલુ, એટલે ફટાફટ મેં આ સાસ કાઢી છે. એમાં આપણે
સરા તો રાખ્યું ગરજી પછી છે ને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. ચાલો મસ્ત મજાનો પેસ્ટ થઈ ગયો છે ને આપણે એને છે ને હવે એડ કરવાનું છે. કેમ એડ કરવાનું છે? લીમડામાં. ચાલો બતાવું. આપણે છે ને આવી રીતની થોડીક જગ્યા કરી દેવાની. આપણે જળમાં જ રેડવાનું છે, બીજે કાંઈ નહીં. આવી રીતના ગર ને છાશનું પાણી બનાવી નાખવાનું આવી રીતના. મેં ખાલી વિડીયો જોયો હતો ને તો મેં કે લાવો મેં ટ્રાય કરું શું ફાયદા છે, જોઈએ પછી તો આગળ તમને ખબર પડી જાય. બસ હવે નથી એડ કરવાનું, એને પોષણ મળે ને એના માટે. ચાલો રહેવા દઈએ, બસ થોડાક દિવસમાં કેટલો ફાયદો થાય છે એ બહુ જોઈએ કેટલોક થાય છે. ચાલો ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ આપણું ઘી અડધું બનવા આવ્યું છે, હજી બને. હું તમને જરાક બતાવવા માટે મેં કે જરાક બતાવું, જોઈ શકો છો. થોડુંક તો વહી ગયું નીચે, ઉભરાઈ ગયું હતી. અભય વાત કરવા રહી ને પાકમાં ગેસ હતી તો એવું થોડુંક ઢોરાઈ ગયું. પછી બધું ક્લીન કર્યું ને પાછું રાખ્યું. એક હારે ફેરવતી રહેવું પડે. ચાલો ઓલમોસ્ટ ઘી બનવા આવી ગયું છે. હવે 1 થી 2 મિનિટ લાગશે. હવે મસ્ત એકદમ પીરું પીરું રસક બન્યું છે આપણું ઘી. ચાલો હવે બંધ કરી દઈએ ગેસ, થવા દઈએ ઠંડુ. આવીને હવે ગાળીએ કેટલું ઘી બન્યું છે. 2-3 કિલો તો બન્યું જ છે. ચાલો આપણે હવે ડીશમાં લઈ લઈએ. ડીશમાં લઈને પછી ડબ્બો ભરી દઈએ. આપણે ડબ્બામાં લઈ લઈએ. મસ્ત મજાની ઢેફી થઈ ગઈ છે, જોઈ શકો છો કેટલી મસ્ત બની છે. હું ટેસ્ટ કરીને બતાવું કેવી બની છે. ચાલો હવે મેં ટેસ્ટ કરીને તમને કહું કેવી બની છે. જોઈ શકો છો એકદમ મસ્ત, અંદરથી એકદમ કણી કણી વાળી. પરફેક્ટ માર્ક છે, એક નંબર. ચલો ફ્રેન્ડ્સ, આપણે સ્કૂલથી આવી ગયા છે. હવે આપણે ઘી ગાળી લઈએ કેટલું થાય છે. કાચની બોટલ લઈ લીધી છે બરણી. ચાલો બરણી નાખી દીધી. હવે આપણે ગાળીએ કેટલું ઘી નીકળે છે. એકદમ પીરું પીરું રસક જેવું છે, મસ્ત. આ લગભગ 2-2.5 કિલોની બરણી છે. આમ સ્પૂન લઈ લો. સ્પૂનથી છે ને ચાકુ લઈ લો. ચાકાથી બધું બી આવી રીતના નીકળી જાય. કેટલું થોડુંક વધારે ગેસ ફાસ્ટ હતો ને તો થોડુંક બળી પણ જ્યુસ તો પાછા કોમેન્ટ કરતા નહીં. અને 1 બોટલ આપણે ઘી નીકળ્યું છે. આ મોટી બોટલ આવે 2-2.5 કિલોની ઓલા હોય કદાચ. આપણે અત્યારે બનાવવાનું શાક બને છે ત્યારે હજી મસાલો પાકે છે એના માટે અને બનાવે શાક બને છે. આજે એકલા પાપલેટનું શાક બનાવવું છે. અમારે 2 થી 2.5 કિલો ઘી બન્યું છે. ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.